નમસ્કાર મિત્રો, જો આ જંતુઓ ઘરમાં આવી જાય તો સમજવું કે તમારું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો આ જીવજંતુ તમારા ઘરમાં આવે છે અથવા તમારા ઘરની આસપાસ પોતાનું ઘર બનાવે છે તો તેમની પાસેથી તમને ખબર પડે છે કે તમારું ભાગ્ય ચમકવાનું છે અને તમારું ભાગ્ય જાગવાનું છે. તેમના ઘરમાં સુખ સમૃદ્ધિ આવવાની છે. આ પ્રાણીઓ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ જીવજંતુ આવે કે તમારા ઘરમાં રહેવા લાગે તો સમજવું માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન છે, કારણ કે આ જીવજંતુ આપણા ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. નંબર 1. છછુંદર. મિત્રો, તમે ઘણી વખત છછુંદર જોયા હશે અથવા તે મોટા ભાગે રાત્રે જ બહાર આવે છે, પરંતુ ક્યારેક તેઓ દિવસ દરમિયાન પણ ઘરમાં જોવા મળે છે. તેઓ ઉંદરો જેવા દેખાય છે, પરંતુ તેમનું નાક ઉંદરો કરતાં લાંબુ હોય છે. મિત્રો, જો તમારા ઘરમાં છછુંદર ઘૂસી ગયો હોય અને તમે તેને રોજ જોવા લાગો તો સમજી લો દુનિયામાં હવે એવી કોઈ શક્તિ નથી કે જે તમને તમારું ભાગ્ય બદલવાથી રોકી શકે. તેઓ એવા ઘરમાં પ્રવેશ કરે છે જેના પર દેવી લક્ષ્મીની કૃપા હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું કહેવાય છે કે જો તમારા ઘરમાં છછુંદર આવે તેનાથી તે ઘરની દિનચર્યા બદલાય છે અને તે ઘરના સભ્યોનું જીવન બદલાય છે અને પરિવારમાં ખુશીઓ આવવા લાગે છે. વ્યક્તિના જીવનમાં ધન પ્રાપ્તિના ઘણા રસ્તાઓ ખુલે છે અને મિત્રો, જો તમે તમારું કામ કરો છો તો વ્યક્તિના ઘરની બધી મુશ્કેલીઓ અને વિપત્તિઓ સમાપ્ત થાય છે. ઉદાહરણ તરીકે, જો તમે બિઝનેસમેન છો તો તમારો બિઝનેસ વધી શકે છે. નંબર 2. પતંગિયા. પતંગિયા. મિત્રો, રંગબેરંગી સોનેરી પતંગિયાઓ ખૂબ જ શુભ સંકેત ધરાવે છે. જો તમારા ઘરે સોનેરી અને રંગબેરંગી પતંગિયું આવે છે, જો તમે દર વખતે ખૂબ જ સુંદર અને મોહક દેખાવ તો સમજો જેમ પતંગિયું રંગીન છે તેમ તમારું જીવન પણ રંગીન બનશે. પતંગિયા તેમના રંગોથી આપણા જીવનમાં રંગ ઉમેરે છે અને આપણું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે અને આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ આવવા લાગે છે. તેથી ઘરમાં પતંગિયાનું આગમન ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં આ બાબત વિશે ખૂબ જ સરસ રીતે લખ્યું છે કે જ્યારે પણ પતંગિયું કોઈના ઘરે જાય છે તો તેના ઘરમાં ધન અને સુખની વર્ષા થાય છે. આવા ઘર પર દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે. તેથી જો તમારા ઘરમાં કોઈ પતંગિયું આવ્યું હોય તો તમારે સમજી લેવું જોઈએ કે તમારા ખરાબ દિવસો જવાના છે અને તમારા સારા દિવસો આવવાના છે. નંબર 3. ઉંદર. મિત્રો, ઉંદર ઘરમાં ઉદાસી અને ગરીબીનો સંકેત લાવે છે. તેથી જો તમે તમારા ઘરમાં ઉંદર જોશો તો તમારા ઘરમાં ઉંદરને ક્યારેય રહેવા દેવો જોઈએ નહીં. તો તમારે સમજવું જોઈએ કે તમારા ઘરમાં ગરીબી રહે છે. આવી સ્થિતિમાં તમારે તરત જ ઉંદરને ઘરની બહાર ફેંકી દેવું પડશે. તમારે ઉંદર મારવાની જરૂર નથી, કારણ કે જો તમે તેને મારશો તો તે ઉંદર ભગવાન ગણેશનો છે. પછી તમને આ માટે દોષિત ગણવામાં આવશે. ઉંદર અગાઉ ખૂબ જ ભયંકર રાક્ષસ હતો, જેને શ્રી ગણેશજીએ હરાવીને પોતાનું વાહન બનાવ્યું હતું. તેથી તેને મારો નહીં, પરંતુ બને તેટલી વહેલી તકે તેમને ઘરમાં રહેવા ન દો. તમારા ઘરમાંથી જ્યાં પણ ઉંદર દેખાય ત્યાં તેને દૂર કરો. દુઃખ, ગરીબી, વેદના અને પીડા એ ઘરમાં હંમેશા રહે છે. નંબર 4. વીંછી. મિત્રો, વીંછીને ગરીબીનો સંકેત માનવામાં આવે છે. જો કોઈના ઘરમાં વીંછી દેખાય છે તો તે મહાન પીડાની નિશાની માનવામાં આવે છે. તેથી તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.